जय श्री कृष्ण विद्यार्थी मित्रों। आज हम स्टैंडर्ड 7 में चैप्टर हिंदी में चैप्टर 3 कुत्ते की वफादारी वो देखेंगे। उसके लेखक है लल्लू भाई रबारी। पुराने जमाने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे। એટલે કે પહેલાના સમયની અંદર કઈ પણ અહીંયાથી માલ સામાન હેરફેર કરવા માટે વણજારા લોકો કામ કરતા હતા। એક બંજારા था, एक વણજારો હતો। वो अपने ऊँटों पर गांवों का माल सामान लाद कर शहरों में ले जाता था। એટલે કે ઈ જે વણજારો હતો ઈ પેલો ગામડાઓમાંથી માલ સામાન લઈ જઈ અને શહેરની અંદર લઈ જતો હતો। और वहां से मिश्री गुड़ मसाले आदि भरकर गांव तक ले आता था। અને શહેરોમાંથી મિશ્રી એટલે કે ખાંડ છે, ગોળ છે વગેરે મસાલા છે એ બધા ત્યાંથી અહીંયા ગામડાઓમાં લઈને આવતો તો। लाखों का व्यापार था उसका, ઘણો લાખો રૂપિયાનો વેપાર કરતો હતો। इसीलिए लोग उसे लाखा बंजारा कहते थे। એટલા માટે લોકો તેને લાખો વણજારો કહેતા હતા। लाखा के पास एक सुंदर कुत्ता था। लाखाની પાસે એક સુંદર કૂતરો હતો। कुत्ता बड़ा वफादार था। કૂતરો ઘણો વફાદાર હતો। रात को वो बंजारे के पड़ाव की रखवाली करता था। રાતે તે એના જે કૂતરો છે એ લોકો કેવો હોય કે જ્યાં એ લોકોને રાત થઈ જાય વણજારા લોકોને ત્યાં એ લોકો એક તંબુ તાણે અને ત્યાં પછી એ લોકો ત્યાં રાત વિતાવે અને પછી સવાર થાય એટલે એ લોકો ત્યાંથી આગળ નીકળે। તો જ્યારે એ લોકો કઈ પણ જગ્યાએ વિસામો નાખે ત્યારે ઈ કૂતરો છે ઈ જ એના પડાવની બધાની દેખરેખ રાખતો હતો અને રખવાડી કરતો હતો। फिर रात अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भोंक भोंक करीने दूर भगा देता था। જ્યારે કોઈ પણ કોઈ ચોર લૂંટારા હોય તે લોકો આવતા જોવે તો કૂતરો ભોકે એટલે કે રાડો પાડીને ચોરોને ભગાડી દેતો હતો। બંજારા अपने कुत्ते की वफादारी से बहुत खुश था। વણજારો છે એના કૂતરાની વફાદારીથી ઘણો खुश હતો। एक बार બંજારા व्यापार में मार खा गया और रुपयों की जरूरत आ पड़ी। एक वखत એને ધંધાની અંદર ઘણું નુકસાન થયું અને એને ઘણા રૂપિયાની જરૂર પડી। वो राधनपुर के एक सेठ के पास पहुंचा। राधनपुर नामનું ગામ છે ત્યાં એક सेठ પાસે गया। उसने अपनी बात बताई અને તેને એની બધી વાત કરી। सेठ ने कहा रुपए तो मैं दे दूंगा मगर उसके बदले में तुम क्या गिरवे रखोगे? પૈસા તો હું તને આપીશ પણ તારે એના બદલામાં મારી પાસે કંઈક गिरवेમાં મૂકવું પડશે। તું શું રાખીશ? लाखा बोला सेठ जी मेरे पास फूटी कोड़ी भी नहीं। अब અત્યારે તો મારી પાસે એક રૂપિયો પણ નથી। मैंने व्यापार में सब कुछ खो दिया है અને ધંધાની અંદર મેં બધું खोई નાખ્યું છે। मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए। એટલે કે મારી જે હું તમને વચન આપું છું એના ઉપર તમે વિશ્વાસ રાખો અને મને પૈસા આપો। मैं आपकी पूरी रकम शुद्ध समेत एक साल में ही चुका दूंगा। એટલે કે વ્યાજ સાથે હું તમને 1 વર્ષની અંદર જે પૈસા છે એ આપી દઈશ। सेठ बोले कोई बात नहीं, तुम्हारे पास ये कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो। तो सेठे કીધું કે ભાઈ કઈ વાંધો નહીં, તો તારી પાસે અત્યારે કૂતરો છે તો તું એને જ મારી પાસે જમાનત રૂપે એટલે કે एक गिरवे तरीके मूकी दे। जब तुम्हारे सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। જ્યારે તું મને મારા પૈસા આપીશ ત્યારે હું તને તારો કૂતરો પણ પાછો આપી દઈશ। વંજારે को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में मगर कोई चारा नहीं था। એને ઘણું દુઃખ થયું એના કૂતરાને એને આપવા માટે પણ અત્યારે એની પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો, રસ્તો નહોતો। રૂપિયા લેકર वो चला गया અને પૈસા લઈને તે ચાલતો થયો। कुछ दिन बीते। थोड़ा દિવસ बीती गया પછી એકવાર सेठ के यहाँ चोरी हुई। सेठ ने ત્યાં ચોરી થઈ। कुत्ते ने चोरों का पीछा किया। કૂતરો જે હતો પેલો વણજારા એ કૂતરાએ જે ચોર ચોરી કરવા આવ્યા હતા ને એનો પીછો કર્યો। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहां से 9-11 हो गए। कुत्ता वहां भोग भोग कर सेठ को बताना लगा कि लुटारे आपकी दुकान को तोड़कर माल उठा ले गए। એટલે કે ચોરોએ આગળ જમીનની અંદર એનો બધો માલ ખજાનો જેટલો ચોર્યો હતો એ બધો ત્યાં દાટી દીધો। આ બધું ખબર હતી કૂતરાને, પરંતુ કૂતરો ભોગતો હતો અને ચોર છે એ લોકો ત્યાંથી ચાલ્યા ગયા। પછી કૂતરાએ ભોકી અને શેઠને બતાવવાની ઘણી કોશિશ કરી કે તમારા દુકાનનો માલ સામાન છે એ આ લોકો લઈ ગયા છે। सेठ को हक्का बकाई रह गई। सेठ तो चौंकी गया। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। પછી જ્યારે સેઠ એની ભાષા નતા સમજતા એટલે કૂતરાએ શેઠની ધોતી પકડી અને ખેંચીને તેને લઈ ગયો। सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। सेठ પણ એની પાછળ જવા लाग्या। जहाँ चोरों ने माल छिपाया था वहां जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। અને જ્યારે ચોરોએ પોતાનો માલ સંતાડ્યો હતો ત્યાં એ લોકો કૂતરો છે એ પોતાના પગ વડે માટી ખોદી અને માટી બહાર કાઢવા માંડ્યો અને એનો જે ચોરોએ સામાન દાટેલો હતો એ
બહાર કાઢ્યો। फिर शेठ की खुशी का कोई पार नहीं रहा, पार ही नहीं था। એટલે કે શેઠ એટલા ખુશ થઈ ગયા કે એને કઈ રીતના શું કેમ બધો એનો માલ મળી ગયો એની ખુશી સમાતી નહોતી। वह कुत्ते को प्रेम से थपथपाने लगी અને કૂતરાને પ્રેમથી એને થપથપાવે થાપલી મારી। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गए। એટલે કૂતરાની આટલી વફાદારી જોઈને તે ખૂબ જ खुश થઈ ગયા। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ तुम अपने मालिक के लाखा बंजारे के पास तुम मुक्त हो। અને ખૂબ એટલા શેઠ ખુશ થઈ ગયા કે તે ઘરે જઈને એક ચિઠ્ઠી બનાવી અને એ ચિઠ્ઠીની અંદર લખ્યું છે અને કૂતરાને કીધું કે જા આજેથી હું તને મુક્ત કરું છું, આજે તું તારા માલિક પાસે જઈ શકે છે। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागना लगा और કૂતરો પણ ખુશ થઈ ગયો અને ઈ પણ જલ્દીથી દોડતો દોડતો પોતાના માલિક પાસે જવા માટે ભાગવા लाग्યો। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया। लाखों પણ આ બાજુ ધંધાની અંદર ઘણા બધા પૈસા કમાણો। वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था અને ઈ જ રસ્તા પરથી લાખો વણજારો પણ શેઠને પૈસા દેવા માટે घरे जतो तो उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा અને दूरથી જોયું તો એનો કૂતરો એને સામે આવતો દેખાણો। वह नाराज हो गया। તે ખૂબ દુખી થઈ ગયો। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली। અને એવું વિચાર્યું કે આ કૂતરો કીધા વગર આવી ગયો મારી પાસે, આને તો મારું નાક કપાવ્યું એમ। उसने बेवफाई की है। આજે આને મને દગો દીધો છે। अब मैं सेठ को क्या मुंह दिखाऊंगा। હવે હું શું મોઢું દેખાડીશ શેઠને। उसने आओ देखा न ताव बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। એને કઈ જોયું નહીં અને જાણ્યું નહીં અને ડાયરેક્ટ તે કૂતરાની ઉપર લાકડીથી મારવા માંડ્યો માથા ઉપર। કૂતા બેહોશ હોकर गिर पड़ा। કૂતરો બેભાન થઈને પડી ગયો। લાખાને देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है। પછી એમણે જોયું જ્યારે બેહોશ થઈને પડ્યો ત્યારે કે એના ગળાની અંદર એક ચિઠ્ઠી છે। उसने इसे खोलकर पढ़ा અને પછી એને ચિઠ્ઠી ખોલી અને જોયું વાંચ્યું। लाखा तुम्हारे कुत्ते ने मुझे शुद्ध समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ। ત્યારે એ શેઠે ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું કે લાખા તારા જે પૈસા હતા ને એ તારા કૂતરાએ મને વ્યાજ સહિત ચૂકવી દીધા છે, આપી દીધા છે, એટલા માટે હું તારા કૂતરાને આજે મુક્ત કરું છું। उसने मेरे घर की चोरी किए गए माल सामानों को वापस दिलवा दिया। એટલે કે મારા ઘરે જે ચોરી થઈ હતી ને એનો માલ જે હતો ને મને બધો એને પાછો અપાયો છે। खुश होकर मैंने स्वयं उसे मुक्त किया है। એટલે કે મેં આજે એને ખુશ થઈને મેં મારી જાતે અને આજે અહીંયાથી મુક્ત કર્યો છે અને તારી પાસે આવવા માટે એને મોકલ્યો છે। લાખા તો ચકિત हो गया। લાખો ચોકિત થઈ ગયો। वो चिल्लाने लगा, રાડો પાડવા માંડ્યો, હાય ये मैंने क्या कर दिया। આ શું કર્યું મેં, મારાથી આ શું થઈ ગયું, હાય ये मैंने क्या कर दिया। આવી રીતના તે રાડો પાડવા लाग्યો। वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा। અને કૂતરાની જે લાશ હતી તેને પોતાના ખોળાની અંદર લીધી અને તે રડવા लाग्યો। लेकिन अब पछताए होत तो क्या जब चिड़िया चूक गई खेत। હવે પછતાવાથી પણ શું ફાયદો જ્યારે ચીડિયા હોય ખેતરની અંદરથી દાણા ખાઈ જાય અને પછી તમે ઉડાડો તો એનો કોઈ ફાયદો નહીં। એવી રીતના કૂતરાને મારી મારીને મરી ગયો અને પછી પછતાવાથી શું ફાયદો। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिला के राधनपुर के तालाब के किनारे पर खड़ी है। અને પછી એને કૂતરાની યાદમાં એની સમાધિ બનાવડાવી। કયા જિલ્લામાં તો કે પાટણ જિલ્લામાં રાધનપુર કે તાલાબ કે કિનારે, રાધનપુર ગામ છે એનું તળાવ છે ને એના કિનારા પર આજે પણ આ કૂતરાની એક સમાધિ છે। और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही। અને આ જ કથા છે એ આખા સંસારને બધા લોકો આજે પણ સાંભળે છે। हृदय हिला देना એટલે કે હૃદય को द्रवित करना, 9 दो 11 होना એટલે भाग जाना, मार खा जाना, नुकसान होना, हक्का बक्का जाना એટલે કે चकित होना, फूटी कोड़ी न होना, अत्यंत गरीब होना, आव देखा न ताव એટલે કે बिना सोचे समझो काम करना, कोई चारा न होना, कोई उपाय न होना, रास्ता न होना, फूट फूट कर रोना, जोर जोर से रोना। અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।